મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન ખોડિયાર માતા મંદિર જેવા મહત્વના સ્થળ હોવા છતાં તંત્ર બેધ્યાન। ઝાલોદ રામસાગર તળાવનું નામ આવતા જ નગરના લોકોના મનમાં એક જ વાત ચાલે કે હરવા ફરવા તેમજ શુદ્ધ હવા ખાવાનું સુંદર સ્થળ રામસાગર તળાવની ચારે બાજુ પહેલા નગરના લોકો શુદ્ધ હવા ખાવા તળાવ કિનારે બેસતા હતા, પરંતુ તંત્રની બેદરકારીને લઈ રામસાગર તળાવની અંદર ગંદકી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, તેમજ તંત્ર આ અંગે સતત નગરની ઉપેક્ષા કરતો હોય તેવું લાગી રહેલ છે। રામસાગરના તટ પર હિન્દુ સમાજનું રામેશ્વર મહાદેવ મંદિર અને ખોડિયાર માતા મંદિર પણ આવેલ છે, તેથી સાંજના સમયે નગરના લોકો મંદિરમાં દર્શનાર્થે પણ જતા હોય છે। તેમજ આ વિસ્તારમાં મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન પણ આવેલ છે। આવા મહત્વના સ્થળો આવેલ છતાંય આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ જોવા મળે છે, જેથી અહીંથી અવરજવર કરનાર લોકોને પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનો ડર સતાવતો રહે છે। મુસ્લિમ સમાજમાં રાત્રિ દરમિયાન જો કોઈ મરણ થયેલ હોય તો તંત્ર દ્વારા આ વિસ્તારની લાઇટ બંધ હોવાથી તેઓને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે। મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની સામે કચરાનો ડુંગર આવેલ છે, તે પણ કેટલીક વાર આ માર્ગ પરથી હટાવવા માંગ કરેલ છે, પરંતુ તંત્ર આ અંગે કોઈ કરવા ઈચ્છું ન હોય તેવું નગરજનોને લાગી રહેલ છે। સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને લઈ કેટલાક અસામાજિક તત્વો અહીંયા બેસી નશાકારક વસ્તુનું સેવન કરતા પણ લોકોને નજરે પડે છે। નગરમાં આવેલ સુંદર તળાવના કિનારે રાત્રિ દરમિયાન નગરના લોકો તળાવના કિનારે ફરવાનો આનંદ પણ લેવા જતા હોય છે, પરંતુ લાઇટ બંધ હોવાને લઈ એકલા વ્યક્તિને તો આ વિસ્તારમાં ફરવા જતા ડર લાગતો હોય છે। હાલ તો નગરજનો એમ જ ઈચ્છે છે કે સ્ટ્રીટ લાઇટ ચાલુ થાય, તળાવ સ્વચ્છ રહે, તેમજ આ મેળાના વિસ્તારમાં જે કચરાના ઢગ છે તે સાફ થઈ જાય। હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે કેટલી જલ્દી આળસ ખંખેરી નગરના હિત માટેનું આ સુંદર કામ કરે છે। રિપોર્ટર પંકજ પંડિત, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ઝાલોદ। રામસાગર તળાવની સામે મુસલમાન ગાજી સમાજનું કબ્રસ્તાન આવેલું છે, ત્યાં આગળ સ્ટ્રીટ લાઇટો ચાલતી નથી અને રાત્રિ દરમિયાન એટલું બધું અંધારું પડે છે કે મરણ વિધિમાં બહુ તકલીફ પડે છે, અને ત્યાં અંધારાનો લાભ લઈ અસામાજિક તત્વો દ્વારા નશાયુક્ત વસ્તુઓ લઈ જોવા મળે છે, અને રોડની સાઈડમાં એટલી બધી ગંદકી છે કે વારંવાર નગરપાલિકાને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ ત્યાં કોઈ કામગીરી હાથ લેવાતી નથી। મારું નામ નાજીમ રજાકભાઈ ગુડાતા।